નમસ્કાર, જય શ્રી રામ. આ દરેક જે નોકરી કરતા લોકો છે ને એના માટે હું આ વાત કરું છું. મેં મારી જિંદગીમાં 20 વર્ષ લક્ષ્મી ડાયમંડમાં કામ કર્યું અને હું મારા શેઠનો ગજેરા પરિવારનો ચામડા ઉતારીને ચપ્પલ બનાવી દઉં ને તો પણ હું એમનો અહેસાન ઉતારી નહીં શકું. એમનો અગણિત ઉપકાર છે અને હું ભગવાનનો પણ અહેસાન માનું, ઉપકાર માનું કે મને એવી જગ્યા પર કામ આપ્યું કે જ્યાં અમારી જિંદગી બહુ સુખમય રીતે 20 વર્ષ જિંદગીને અમે કાઢી શક્યો. અને એક એવો સમય પસાર કર્યો ને કે ત્યાં અમને બહુ જ મજા આવી, બહુ કામ કરવાની, મીન્સ કે એટલે કોઈ તકલીફ નહોતી. ને અમારા શેઠ લોકો પણ બહુ સારા હતા ને અમારા શેઠની માણસાઈ એટલી ને લોકો ભલે ગમે તે વિચારે, કારણ કે દુનિયામાં એવું થયું છે અત્યારે સમાજ, મીડિયા પેલો માખી જેવા સ્વભાવનો થઈ ગયો કે માખી કેમ ગંદકી જ જુએ, ગંદકી જોઈને એના પર બેસી જાય ને એવી રીતે. તો મેં જ્યાં સુધી કામ કર્યું છે ને ત્યાં સુધી હું કે મારી સાથે મારા જેવા કેટલાય લોકો હતા કે જે લોકોને અમારા શેઠે ખૂબ જ મદદ કરી, કોઈ આવડત હોય કે ના હોય એ લોકોને સારો પગાર આપ્યો એક ઈમાનદારી પર. ને બેઈમાનો પણ હતા કે જે લોકોએ એવું જ રીતે બધું જીવન જીવ્યા. પરંતુ અમારા શેઠ લોકોએ બહુ નુકસાનીઓ ભોગવી છે. હું તમને પર્સનલી, હું તો ત્યાં કામ કરતો હતો એટલે હું તમને કહું, એ લોકોને ખબર હોય કે આ માણસ કંઈ નથી કરતો, આ નકરા ફાંકા જ મારે છે, ફાફા મારે છે, તો પણ એ લોકો સહન કરતા હતા અને કોઈ પણ અવસ્થામાં એ લોકોએ માણસનું બધું ચલાવ્યું. એમાં હું પણ આવી ગયો, બીજા બધા પણ આવી ગયા, ગમે તે થાય એમ. પરંતુ એક દાખલો પણ મને યાદ આવે છે. એ લોકોનું એક કારખાનું અમરેલી ગામ ચાલતું હતું, અમરેલીમાં. ને એ લોકોએ એવું કેટલા વર્ષ ચલાવ્યું, મને હજુ યાદ છે કે એ લોકોને ત્યાં નકરી નુકસાની જ જતી હતી. કારણ કે ત્યાં અમરેલી ગામમાં બધા જે કારીગરો આવે ને તે બધા અહીંયાથી જે હીરા મોકલે ને તે બદલીને આવતા હતા ને એવું બધું બહુ થતું હતું. તો પણ એક જ કારણથી કે આપણું ગામ છે ને, આપણું જન્મસ્થળ છે, આપણું અમરેલી આપણું જન્મસ્થળ છે અને આપણી ઓળખ આપણે ત્યાંથી આવ્યા છે એટલે, અને ત્યાંના ગામના લોકોને આપણે રોજીરોટી મળે એટલા માટે એમણે ત્યાં કેટલા વર્ષ કારખાનું ચાલુ કર્યું. ની કંઈ વળતર મળતું જ નહોતું તો પણ એ લોકોએ કેટલા વર્ષ ચલાવ્યું. પછી છેલ્લે કંટાળીને બંધ કરી દીધું, કારણ કે આ કારીગરો બહુ વધારે પડતું થઈ ગયું ને ધંધો આખો, પછી ધંધાની પરિસ્થિતિ બદલાઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એ છે કે જે લોકોએ ત્યાં બેઠા બેઠા બધું કર્યું એ લોકોએ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું, પછી બંધ થઈ ગયું. હવે અત્યારે બધા શું કરતા હશે? કંઈ નહીં, આટા ફેરા આશીર્વાદ. ને મેં નોકરી કરી, હું સત્યવાદી હરિશ્ચંદ્ર નથી. મેં પણ એવી જ રીતે નોકરી કરી, મેં પણ ઘણી ભૂલો કરી, પણ છેલ્લા 10-12 વર્ષથી મને કંઈક અંદરથી અંતરાત્માથી એવું થઈ ગયું કે નહીં, કંઈ નહીં, ચાલો આપણે આવું ના કરાય. ખાલી ફક્ત ને ફક્ત જો પૈસા માટે કામ કરીએ ને, ફક્ત ને ફક્ત રૂપિયા માટે, કે મને મારા રૂપિયા મળી જાય છે ને, મને આમ થઈ જાય છે ને, બસ ખતમ. એટલે આપણે કોઈ દિવસ આગળ ના આવીએ, કોઈ દિવસ નહીં, નેવર એવર. કારણ કે આપણે પૈસાના ગુલામ જ રહીએ. પેલી વેશ્યા જેવું, હું વેશ્યા એને ખરાબ નથી કહેતો, બસ ખાલી મારો પૈસા મળે છે, સામેવાળો જે હોય તે, એનું જે થવું હોય તે થાય. જે કારીગરો, જે માણસ કે જે લોકો પોતાના વેપાર ધંધા બધું કરે ફક્ત પૈસા માટે, ગ્રાહકનું જે થવું હોય તે થાય, મારે નહીં જોવાનું, શેઠનું જે થવું હોય તે થાય, મારે નહીં જોવાનું, એ લોકોને ભવિષ્યમાં એનો પરચો મળે. કોઈ એ લોકોનું ભલું થવાનું જ નથી, પરંતુ એ એવા વિચાર છોડીને નોકરી કરવી જોઈએ કે ધંધો કરવો જોઈએ. મેં પોતે એટલે છેલ્લે નોકરી છોડી. મારા શેઠે કોઈ દિવસ વિચારે મને 5 રૂપિયા ઓછા નથી આપ્યા. મારી આવડત હોય કે મારે કિસ્મતમાં હોય કે જે પણ હોય તો એમણે મારી દરેક વખતે મદદ કરી છે, કે દરેક વખતે મારી જરૂરિયાત પૂરી કરી છે, પગાર આપ્યો છે. પણ છેલ્લે મને એવું થઈ ગયું કે ના, હવે ના લેવાય, કારણ કે આપણે આ વસ્તુ હવે ના કરવી જોઈએ. તો આપણે આપણી જાત ઉપર પણ શરમ આવી જાય કે તો આખી જિંદગી કર્યું હું મારા હાળા, ભગવાને તને નીચે મૂકેલો તે ખાલી એ લોકોનું ખાધા જ રાખ્યું.
પેલા એમ કહે ને ખોતરી ખોતરીને છેલ્લે કલર પણ ખાઈ જાય. એટલે મને પોતાના મનમાં એવું થઈ ગયું કે નહીં, હવે આ શેઠ લોકોનું હવે ના લેવાય, કારણ કે આપણી પોતાની પણ માણસાઈ અંદરથી કંઈ હોય ને, ઈમાન માન સન્માન જેવું અંદર અંતરાત્મા હોવો જ પડે. એટલે છેલ્લે મેં જ્યારે નોકરી છોડી ત્યારે, પરંતુ અત્યારે આ વાત એટલા માટે કરું છું કે હમણાં અહીંયા બેન આવ્યા ને તે મેં એમને વાતમાં નીકળ્યું કે પેલો ભાઈ નથી આવ્યો, એટલે મેં કીધું એનો પગાર નહીં કપાઈ જશે, આજે નહીં આવ્યો તો આવવું જોઈએ ને એમ. કેમ કે એનો પગાર નથી કપાતો, કારણ કે એ ગમે ત્યારે રાતે બે રાતે કામ પડે, મોડો સુધી બેસે, એવું બધું હોય એટલે નહીં કપાય. હું તો ઓકે, કેમ કે મારો પગાર કપાઈ જાય અને મને એમ કહે કે મહિનાની 1 CL મળે, 1 રજા મળે એમ. પણ એટલે હું એ 1 રજા આખા મહિનામાં ગમે ત્યારે પાડી દઉં. એટલે કે મારી રજા પૈસા તો મને મળવાના જ છે એક દિવસ. જે માણસો આવા વિચારથી કામ કરે ને કે આપણને 1 રજા મળે તો 1 રજા લઈ લો, પૈસા લઈ લેવાના, એ હરામનો જ રૂપિયો કહેવાય. ને દરેક આવા માણસો આવી માનસિકતાથી કામ કરે ને તે લોકો શેઠિયાઓને બગાડે. દુનિયાનો કોઈ શેઠ ખરાબ હોતો જ નથી, પરંતુ આવી રીતે કરીને પેલા શેઠને એટલો બધો ઊંધે રવાડે ચડાવી દે, એનું મગજ ખરાબ કરી નાખે. ને છેલ્લે એ શેઠિયાઓ નિયમ બદલે ને પછી હું કે શેઠ તો આમ છે, શેઠ તો આમ છે, શેઠ તો આમ. અરે ભાઈ, તું પોતે એક લારી ખોલની, તું લારી ખોલીને 4 માણસને પગાર આપ અને એ 4 માણસોને ખુશ કરી દેજે કે ના મારો શેઠ બહુ સારો છે, એટલે હું તારા ચપ્પલ મારા માથા પર મૂકી દઉં. ન થાય. એટલે ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં નોકરી કરતા હોય કે ગમે ત્યાં કરતા હોય, થાય ત્યાં સુધી કરવાની, 110% કરવાની, ના થાય તો જય શ્રી કૃષ્ણ કરવાનો. પરંતુ જો એ તમારા જીવનમાં આગળ વધવા માટેની વાત કરું, તમારે જ્યાં જેમ છે તેમ રહેવું હોય તો ઓકે ફાઇન, તો લાખો લોકો કરોડો લોકો નોકરી કરે જ છે, જીવે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ તમારે કંઈક કરવું હોય, તમારે પાપના પોટલા ના બાંધવા હોય તોની વાત છે. બાકી એને એ ગોડાઉન ભર્યા જ કરો, પોટલા બાંધીને ખાધા જ કરો. એટલે એનાથી તમારા આવનારા 7 જન્મ પણ તમે એમને ત્યાં લખાવી દેશો. પછી એ એવી સમય પર એવું થાય ને, પેલો કરણને કેમ જરૂરતના સમય એમ કે માટી ધસી ગઈ ને રથ અંદર ચાલ્યો ગયો ને એવું બધું થયું, બધી વિદ્યા ભૂલી ગયો, તે આખી જિંદગી એવી રીતે જાય. એટલે બને ત્યાં સુધી કોશિશ કરજો, ઈમાનદારીથી નોકરી કરો, કંઈ નહીં એવી ભાવનાથી ના કરતા શેઠનું જે થવું હોય તે થાય, મારું કરી નાખવા દે, એવી રીતે નહીં. હું આ કોઈ સલાહ નથી આપતો, તમારા માટે કહું છું. કોઈ પણ દુનિયાનો કોઈ પણ માણસ નોકરી કરતો હોય, કોઈ પણ અહીંયા લક્ષ્મી ડાયમંડમાં હોય કે લારી પર કામ કરતો હોય કે કોઈ મોટી બિલ ગેટ્સની ઓફિસ, ઇન્ફોસિસમાં કામ કરતો હોય, ફેસબુકમાં કામ કરતો હોય, ગમે ત્યાં કરતો હોય, કોઈ પણ મોટો હોય નાનો માણસ હોય, પણ હું એના માટે કહું છું કે જો એને પાપના પોટલા ના બાંધવા હોય તોની વાત છે. બાકી હું તો એવું માનું છું કે હીરા ઉદ્યોગમાં જે કામ કરનારા લોકો છે ને, હીરાવાળા, સુરતના શેઠિયાઓ, આવા શેઠિયા દુનિયામાં કશે મળશે જ નહીં, મને તો એવું લાગે. બહુ દયાળુ પણ ખરા અને માણસોને સાચવે પણ એટલા જ છે, પરંતુ માણસો એની કદર નથી કરતા ને, તે કારણથી આ લોકોના દિલ ભરાઈ જાય. ને સારી વાત કોઈ કરતું જ નથી, ખરાબ જ કરે. આણે આમ કર્યું, આમ કર્યું. ભાઈ તું તારા માટે જે કર્યું તે તો બોલ, કે મારા માટે આણે આ કર્યું, મને આટલું કર્યું, એવું કંઈ નહીં, બસ હાટો આમ. એટલે એવું પણ ના કરતા, કદાચ તમારું મન માને તો. બાકી તમારી ઈચ્છા. બાકી જો તમે સીધી રીતે કામ કરશો ને, તમારી પ્રગતિ કોઈ અટકાવી નહીં શકે, કોઈ જ નહીં અટકાવી શકે. ને તમે ભરપૂર ગાંડી તૂર પ્રગતિ કરી શકો. પેલો એમ કહે ને ગાંડો હાથી પર ગજ કેસરી યોગ એવો આવે, એવી રીતે તમે પ્રગતિ કરી શકો. પણ તમે એવું કરો તો. જય શ્રી રામ.